જય માતાજી બધા મિત્રોને। આજે છે તારીખ 31 ડિસેમ્બર 2025। આજે આપણે દાર જોવા માટે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા વિસ્તારમાં, રણ વિસ્તારમાં આપણે આજે દાર જોવા માટે આવ્યા છીએ। આપણી સાથે ભાઈ છે, તમારું નામ શું? તેજારામ। તમારા કંપનીનું નામ શું? એસએચએલ કંપનીમાં તેજારામ છે એ સાઇડ ઇન્ચાર્જ છે, આખી આ સાઇડ સંભાળે છે। આપણે આ સાઇડ છે એ 5000 એકરની જગ્યા છે, કંપનીએ ટેન્ડર ઉપર લીધેલી છે અને અહીંયા એ લોકોને 300 દાર જોવાના છે, જેમાં ખારું પાણી આ લોકોને જોઈ છે। એટલે આપણે આજે આવ્યા છીએ। આપણે આજે આવીને મેં આજે આવ્યો ત્યારે મેં જોયું તો તેજારામે આ કંપનીમાં સાઇડ ઇન્ચાર્જ છે અને આ કંપનીમાં અત્યારે એને દારનું કામ ચાલુ કરી દીધું હતું મને બોલાવ્યા વગર। તો મિત્રો 10 પોઈન્ટ ઉપર બોરિંગનું કામ ચાલુ કરી દીધું હતું, પણ 10 પોઈન્ટ છે એ મશીનમાં ખોટા બતાવ્યા છે। પછી આપણે 40 એકર જેટલા એરિયામાં આપણે આ મશીનથી ઘૂમરો મારીને ચેક કર્યું છે, એમાં 10 ફ્રેક્ચર મળ્યા છે। 10 ફ્રેક્ચર ખારા પાણીના મળ્યા છે આપણને। પછી 10 ફ્રેક્ચર ઉપર આપણે રિપોર્ટ કાઢ્યા છે। 10 ફ્રેક્ચર ઉપર આપણે રિપોર્ટના આધારે કંપનીને 150થી કરીને 250 ફૂટ સુધીના બોરિંગ કરવાના રહેશે, જેમાં ખારું પાણી મળવાની સંભાવના વધારે રહેશે। જેટલા વધારે ડિગ્રીનું પાણી મળશે ને એટલું આ લોકોને નમક પકવવામાં વધારે ઉપયોગી થશે। તો મિત્રો આ છે આપણે પાટડી તાલુકાનો ખારાઘોડા વિસ્તાર છે। ખારાઘોડા વિસ્તાર રણ વિસ્તાર છે, અહીંયા આપણે દાર જોવા માટે આવ્યા છીએ। અહીંયા કંપની છે એસએચએલ કરીને કંપની છે, જે બ્રોમાઇન બનાવે છે, નમક પણ બનાવે છે। બ્રોમાઇનથી લોકો મેગ્નેશિયમ ને એવું બધું બનાવે છે। એટલે કંપનીને ટેન્ડર પાસ થતાં એને કોન્ટ્રાક્ટ મળ્યો છે। 5000 એકર જગ્યામાં એને 300થી વધારે દાર કરવાના છે। પણ મને બોલાવ્યા એ પહેલાં આ લોકોએ 10 પોઈન્ટ ઉપર તો બોરિંગ મૂકી દીધી હતી। એક બોરિંગ અહીંયા છે, એક બોરિંગમાં સામે છે, અને 10 બોરિંગ મારા મશીનમાં ખોટી જગ્યાએ બતાવી છે 10 પોઈન્ટ ઉપર। એટલે મેં કીધું કે હવે આ 10 પોઈન્ટ છે ને એમાંથી તો 4 પોઈન્ટ ઉપર તો બોરિંગ કરી નાખેલી છે। એટલે મેં એને કીધું કે તમારા બધાય પોઈન્ટ ખોટા છે। એટલે મેં એને પાછા નવા 10 પોઈન્ટ આપેલા છે। એ 10 પોઈન્ટ ઉપર મેં રિપોર્ટ કાઢીને કીધેલું છે કે 150થી 250 સુધીના બોર કરવાના રહેશે, જેમાં ખારું પાણી મળવાની સંભાવના સૌથી વધારે છે। એટલે આ લોકોને નમકમાં અને બ્રોમાઇનમાં વધારે જરૂર પડે છે। એટલે હવે અહીંથી અત્યારે જો આ 2 ગાડી છે, એટલે 2 પોઈન્ટ ઉપર તો અત્યારે જ ગાડી લગાડવાના છે। પછી 10 પોઈન્ટ ઉપર 10 દિવસમાં દાર થઈ જશે ને, પછી બાકીના બધા પોઈન્ટ ઉપર આપણે દાર જોવા માટે પાછું આવવાનું છે। આ છે ખારાઘોડા રણ વિસ્તાર છે, અહીંયા આ ટાઈપની કંઈક બોરિંગ ચાલુ છે। આ બોરિંગ છે એને 200 ફૂટ દાર કરવામાં 2 દિવસ જેવો ટાઈમ લાગે છે। 22 ઇંચનો દાર કરે છે। એ દાર થઈ ગયા પછી આ પાઇપ ઉતારવાના હોય છે અંદર। પાઇપ ઉતાર્યા પછી આમાં સાઈડમાં કાંકરી ભરવાની હોય છે, જેથી કરીને રેતી વધારે પડતી અંદર ન આવે એટલા માટે। તો મિત્રો આ બોરવેલથી બોરિંગ કરવા માટે બોરિંગ કરીએ ને ત્યારે 200 ફૂટનો પૂરેપૂરો દાર થઈ જાય, આ કેસિંગ ઉતરી જાય, ત્યારબાદ એમાં સાઈડમાં કાંકરી ભરાઈ જાય, પછી મોટર મૂકે ને પછી ખબર પડે કે આમાં પાણી કેટલું કેવું ને કેટલો ટાઈમ સુધી ચાલે ને કેટલો જથ્થો મળ્યો છે એ ખબર પડશે। અગાઉથી આમાં ખબર ન પડે।